સચિનમાં સરકારી અનાજના ગોડાઉનમાં જીવાતના ઉપદ્રવથી અકળાયેલા આસપાસના લોકોનું હલ્લાબોલ. સુરત શહેરના સચિન વિસ્તારમાં શહેરનું સૌથી મોટું સરકારી અનાજનું ગોડાઉનમાં ગંદકી અને ધનેરા સહિતની જીવાતોને કારણે આસપાસના લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. જમવાની થાળીમાં પણ જીવાતોના આટાફેરથી કંટાળેલા લોકોએ અનાજના ગોડાઉન પર અચાનક જ સ્થાનિકોએ ભારે રોષ સાથે હલ્લાબોલ કર્યો હતો અને અનાજના ગોડાઉનને બંધ કરવાની માંગ કરી હતી. સચિનના સરકારી અનાજનું ગોડાઉનમાં સરકાર દ્વારા આંગણવાડી સસ્તા અનાજની દુકાનોમાં પહોંચાડવાનો જથ્થો આ ગોડાઉનમાં રાખવામાં આવે છે. ત્યારબાદ આ ગોડાઉનમાંથી આખા શહેરમાં વિતરણ કરી આંગણવાડી અને સસ્તા અનાજની દુકાનોમાં નિયમ મુજબનો જથ્થો આપવામાં આવે છે. આ સરકારી ગોડાઉનમાં ચોમાસાને કારણે ધનેરા સહિતની જીવાતોનો ઉપદ્રવ વધ્યો છે. સાંજ પડતા જ આ ગોડાઉનમાંથી જીવાત આજુબાજુની સોસાયટીમાં રહેતા લોકોના ઘરોમાં આવી જાય છે. આખી રાત સ્થાનિકોને હેરાન કરે છે. ખાવાની ચીજ વસ્તુમાં પણ જીવાત આવી જાય છે. રોજની આ સમસ્યાથી અકળાયેલા આસપાસની સોસાયટીના લોકોએ હલ્લાબોલ સાથે ગોડાઉન પર રેડ કરી હતી. લોકોએ હલ્લો બોલાવ્યો ત્યારે પણ અનાજમાં જીવાતો સાથે ગંદકી પણ જોવા મળી હતી. રોષે ભરાયેલા સ્થાનિકો દ્વારા સુરત મહાનગરપાલિકાને વાત અંગેની સમસ્યા બાબતે અરજી પણ કરી હતી. પાલિકાએ 3 દિવસનું અલ્ટિમેટમ આપ્યું. સમસ્યા ધ્યાનમાં આવતા આજ સુરત મહાનગરપાલિકા દ્વારા સરકારી અનાજના ગોડાઉનના મેનેજર કૌશિક પટેલને લેખિતમાં ચેતવણી આપી આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે 3 દિવસનો સમય આપ્યો છે. જે 3 દિવસમાં કોઈ સમાધાન નહીં આવે તો કાયદેસરની કાર્યવાહી પાલિકા દ્વારા કરવામાં આવશે. અમે નિયમિત દવાનો છંટકાવ કરાવીએ છીએ. ગોડાઉન મેનેજર સચિનના ગોડાઉનના મેનેજર કૌશિક પટેલે જણાવ્યું હતું કે સ્થાનિકોએ આ અંગે લેખિત અને મૌખિક ફરિયાદ કરી અનાજ જાળવણી માટે એજન્સી મારફતે દવા છાંટવામાં આવે છે. આ અંગે ઉપર પણ અમે જાણકારી આપી છે. છેલ્લા 2-3 મહિનાથી જથ્થો વધારે આવ્યો છે. એનું રોટેશન જે સ્પીડથી થવું જોઈએ તેના કરતાં થોડું ઓછું છે. 1-2 મહિનામાં આ અંગે નિવારણ આવી જશે. ચોમાસાની સિઝનમાં મહત્તમ જીવાતોનું પ્રજનન થતું હોય છે. અહીં દવાનો છંટકાવ થાય એટલે જીવાત સ્થળાંતર કરીને બીજી જગ્યાએ જતી હોય છે. એટલે દવાઓ નાખવામાં આવી તેના કારણે જીવાત નજીકના વિસ્તારોમાં આવી ગઈ હશે. કૌશિક પટેલ, ગોડાઉન મેનેજર. કૌશિકભાઈ, આજુબાજુના સોસાયટીની રહીશો દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી કે અનાજના જીવાત છે એમના ઘર સુધી, જમવા સુધી, શાકભાજી સુધી પહોંચી ગયા છે. તેના માટે શું પ્રક્રિયા શું કરવામાં આવ્યું? અમારી ગાઈડલાઇનની અંદર આવે છે કે જે પણ અનાજનું આવે એની જાળવણી માટે દવા છંટકાવ કરવાનો હોય, ફ્યુમિગેશન કરવાનું હોય, બરાબર. એની જે ગાઈડલાઇન હોય એ મુજબ એની એજન્સી રાખવામાં આવેલી હોય, બરાબર. એ કામ હવે એજન્સીઓ મારફત કરવામાં આવે છે. એટલે રેગ્યુલર ઇન્ટરવલે દવા છંટકાવનું કામ, બરાબર, એજન્સી બોલાવીને આપણે એમની મારફત કરતા હોઈએ છીએ, બરાબર. એમની વાતો, એમની જે ફરિયાદો છે મને ઘણા સમયથી મળે છે. છેલ્લી 2 વખત એ લોકો આવી ગયા. એ લોકોએ લેખિતમાં અરજી પણ આપી છે. મેં પણ એમને આશ્વાસન આપ્યું છે કે અમે લોકો દવાનો છંટકાવ રેગ્યુલર કરીએ છીએ, બરાબર. અને દવા, આ વસ્તુ એવી છે કે દવા જ્યારે અહીંયા આપણે છાંટીએ, બરાબર, એમની જે આ મોસમ જે છે વર્ષા ઋતુ, જ્યાં ભેજવાળું વાતાવરણ હોય, સૌથી વધારે પ્રજનન આ ટાઈમમાં થતું હોય, બરાબર. અને જ્યાં દવાનો છંટકાવ વધારે થાય, બરાબર, ત્યાંથી એ સ્થળાંતર કરીને બીજી જગ્યાએ જતા હોય છે, બરાબર. મેં એમને આશ્વાસન આપ્યું છે કે અમે ઝડપથી જથ્થાનું રોટેશન કરીશું, બરાબર, અને રેગ્યુલર દવાનો છંટકાવ કરીશું. એનું ઇન્ટરવલ ઓછું કરી દઈશું, બરાબર. પણ આમાં અનાજની જાળવણી કરતા હોઈએ ત્યારે વધુ પડતો ઝેરી તત્વોનું આપણે વપરાશ કરીએ તો અનાજને પણ એને અસર થવાની શક્યતાઓ રહેલી હોય અને ગરીબો સુધી અનાજ પહોંચે અને આપણે વધુ ઝેરી અનાજ ન આપીએ એવા અભિગમ સાથે આપણે દવાનો છંટકાવ કરવાનો હોય. ગઈ વખતે મેં એમને આશ્વાસન આપ્યું એ મુજબ એમની સાઈડે પણ આપણે દવા છાંટાવી છે. જે અમારી પ્રિમાઇસીસની બહારની એરિયા છે, મોટેભાગે અમારે અનાજની જ જાળવણી માટે ત્યાં જ દવા છાંટવાની હોય, પણ અમે પાવડરનો છંટકાવ કર્યો, દવાનો છંટકાવ કર્યો, બરાબર, એમની પ્રિમાઇસીસની એ તરફ કે જેથી કરીને જીવાતો એ તરફ ઉડીને ના જાય, બરાબર. કાયમી નિકાલ માટે મેં એમને આશ્વાસન આપ્યું છે કે આ બધું રાતોરાત બંધ નહીં થઈ જાય. આજે હું મારવા બેસું, તમે અત્યારે ગોડાઉનની અંદર બી અમે લોકોએ ચેક કર્યા પછી મકોડા મરી ગયા, ગરોળી મરી ગઈ, જે છૂટાછવાયા વંદા હોય એ સુદ્ધા મરી ગયા, બરાબર. અને જીવાત પણ ખાસા અંશે મરી છે, બરાબર. પણ જે રેગ્યુલર આવક આવતી હોય, બરાબર, એની અંદર પણ જીવાતો આવવાની સંભાવનાઓ હોય અને પ્લસ જે રોટેશન થતું હોય, એટલે આપણે દવા છાંટ્યા પછી બી એ આવક અને જાવક ચાલુ હોય એટલે એની અંદર એવું છે કે એ ઘણી વખત આવતી પણ હોય, બરાબર. અમે એનો ઇન્ટરવલ ઓછો કરવાનો કોશિશ કરીશું અને આ ચાલુ મહિનાની અંદર અમે એમને આશ્વાસન આપ્યું છે કે આ વસ્તુનું પ્રમાણ ઓછું થઈ જશે, બંધ થઈ જશે. ગંદુ પાણી બી અંદર ગોડાઉનમાં દેખાય છે અને ગોડાઉનનું ગંદુ પાણી એ ગોડાઉનમાંથી નથી આવતું, એ બહારની રહીશોમાંથી ત્યાંથી બધું અંદરની સાઈડે આવે છે. આ બધી વસ્તુઓની રજૂઆતો કરી છે. ગોડાઉનની અંદર તો ટોયલેટ બાથરૂમ પણ નથી.
અમારી પાસે પાણીનું કનેક્શન બી નથી. કેમેરામાં રેકોર્ડ છે ગંદુ પાણી શું કે પથરાથી પાણી લીક થાય છે વરસાદી પાણીનો? વરસાદી પાણી જ્યાં જ્યાં લીક થતું હતું ત્યાં અમે લોકોએ રિપેરિંગ કરાવડાવીએ છીએ. ઉપર તાડપત્રીઓ નખાવડાવી છે. જ્યાં ઉપર પાણી પડે છે ત્યાં અમે લોકોએ એના પ્રિકોશન્સના પગલાં લીધા છે. અનાજ ના બગડે એના માટે અમારાથી બનતા તમામ પ્રયત્નો કર્યા છે.